દર્શક મિત્રો, સતરંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મોરબીના જેતપર ગામમાં ખેડૂતો તેમના ખેતરમાં જે ગેરકાયદેસર રીતે વીજ લાઇન નાખવામાં આવી રહી છે તેને લઈને વિરોધ પર ઉતર્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા। દરમિયાન પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી। આ બાબતને લઈને સંવેદનશીલ હોવાના દાવા સરકાર કરે છે। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, છતાં પણ જે રીતે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, દબંગાઈ તેમના પર કરવામાં આવી રહી છે, તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલની પણ આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે। ખેડૂતોના હિતમાં સમર્થનમાં વાત કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજના તાજેતરના અહેવાલ જે રીતે મળી રહ્યા છે એ રીતે અમારા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર અને મોરબીના આમ આદમી પાર્ટીના નેતા એવા પંકજભાઈ રાણસરિયાને પોલીસ તંત્ર દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે અને સાથે સાથે જેતપર ગામના ખેડૂતો છે જેમના પોતાના ખેતરની અંદર એમની પરમિશન લીધા વગર હાઈ ટેન્શન લાઇન નીકળી રહી છે, એ ખેડૂતો જ્યારે પોતાની વળતરની માંગણી કરતા હોય ત્યારે એ જાણે કોઈ કહેવાય ને કે ગુનો કરતા હોય એવી રીતે પોલીસે એમની પણ અટકાયત કરી લીધી છે। તો મારે તંત્રને અને સરકારને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે અમારા નેતા આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા અને જેતપર ગામના તમામ ખેડૂતો જે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે, એ તમામને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને એમના ખેતરમાં જે હાઈ ટેન્શન લાઇન અને થાંભલાઓ ખોડવામાં આવી રહ્યા છે, એમના ખેતરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એમના પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એમની પરમિશન સાથે એમને યોગ્ય વળતર મળે એ રીતે એમની પરમિશન સાથે તમે આ જે કામ કરો છો એ કરો। બાકી નાના નાના ગરીબ ખેડૂતોને એક કહેવાય ને ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે ઉદ્યોગપતિઓની ગુલામી કરીને તમે જે આ નાના ખેડૂતોને હેરાન કરી રહ્યા છો એ તદ્દન એટલે તદ્દન અયોગ્ય અને શરમજનક છે। જય હિન્દ, જય ભારત। જે આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા નેતા જિગીશા પટેલ, જેઓ આમ આદમી પાર્ટીના પણ નેતા છે, તેમણે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે। અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં લડાયક ભૂમિકામાં હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધી, તેને લઈને પણ જિગીશા પટેલે રોષ વ્યક્ત કર્યો, સાથે જ આ ઘટનામાં નિંદા પણ વ્યક્ત કરી। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સતરંગ ગુજરાતી ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।